વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે તરંગો. તો આગળ આપણે ચેપ્ટર નંબર 14માં દોલનો ભણ્યા, જેમાં કોઈ દોલક છે સ્પ્રિંગ નીચે દાખલે કે કોઈ પદા બાંધ્યો તો સમય સાથે શું કરે, ત્યાં આવી રીતે દોલન કરે. હવે તરંગમાં શું હોય કે દોલન થતો થતો શું થાય, આગળ જાય તો એ શું બની જાય, તરંગ બની જાય. ધ્યાન આપજો, આગળ ચેપ્ટર 14માં આપણે શું ભણ્યા, દોલન જ ભણ્યા. દોલન ત્યાં થતું હોય, દાખલે કે આ કોઈ સ્પ્રિંગ છે એની ચા દાખલે કે કોઈ પદાર્થ બાંધ્યો તો આવી રીતે શું થાય, એના દોલન થાય. હવે દોલન થતું થતું જો આગળ વધે, ધ્યાન આપજો સમય સાથે, દાખલે કે અહીંયા જાય તો એનું સ્થાન અહીંયા ખસી જાય એમ, પછી અહીંયા જ પૂગે તો અહીંયા ખસી જાય એમ, અહીંયા પહોંચે તો અહીંયા પહોંચી જાય એમ. તો આ રીતે દોલન થતું થતું આગળ વધે તો આ એક પ્રકારનું શું બની જાય, તરંગ બની જાય. બરાબર, દોલન ત્યાં થતા હોય, તરંગ એટલે જો દોલન પણ થાય અને આગળ પણ વધે તો આ બની જાય શું, તરંગ. હવે અહીંયા પણ એક પણ ખાસ વસ્તુ ધ્યાન આપવાની છે કે આ જે માધ્યમનું કણ છે ને એ આવી રીતે આમ ગતિ નથી કરતું, એનો પાથ આવો નથી. આ જે કણ છે એ બાજુના રહેલા કણને ટૂંકમાં દોલન કરાવે, આ બાજુનું કણ છે એના બાજુના કણને દોલન કરાવે. આવી રીતે એક કણ બીજાને, બીજું ત્રીજાને, ત્રીજું ચોથાને, આવી રીતે શું થાય, એક કણ બીજા કણને દોલન કરાવે, બીજું ત્રીજાને દોલન કરાવે, ત્રીજું ચોથાને દોલન કરાવે. આવી રીતે ટૂંકમાં દોલન થાય એમ. તો આ જે અસર જે આગળ વધે છે એ જ અસરને આપણે શું કહીએ તો કે તરંગ કહીએ. હજી એને આપણે વિસ્તૃત સમજીએ, અલગ અલગ ઉદાહરણ લેશું એટલે આરામથી તમને સમજાશે. અહીં તમને બેઝિક ખ્યાલ આવી ગયો કે તરંગ એટલે દોલન થતું થતું આગળ વધતું. દાખલે કે આ દોરી વિચારી લ્યો તમે, તો આ દોરી છે, આ દોરીનું એક કણ, એમાં બાજુનું બીજું કણ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. ધ્યાન આપજો, આ કણ છે ને એ આમ ગતિ નથી કરતું, આ કણ છે આને ઉછાળે, આ કણ છે આને ઉછાળે. ખ્યાલ આવ્યો? આવી રીતે અસર છે એક આગળ વધે છે, તો એને જ આપણે શું કહીએ, તરંગ કહીએ. અલગ અલગ આપણે ઉદાહરણ લઈએ જેના દ્વારા ખ્યાલ આવશે. હવે દાખલે કે આવી રીતે આ બોલ છે, આવી રીતે લાઈનમાં પડ્યા છે. ધ્યાન આપજો, કોઈ સપાટી ઉપર ઘર્ષણ રહિત કોઈ સપાટી છે એના ઉપર આવી રીતે બોલ છે, આવી રીતે લાઈનમાં પડ્યા છે. ધ્યાન આપજો. હવે આ પહેલા બોલને હું ટૂંકમાં બળ લગાડવું એટલે આ બોલ છે આની સાથે ટકરાશે, બરાબર, એટલે આ સ્થિર થઈ જશે. પાછો આ છે આની સાથે ટકરાય, આ છે આની સાથે ટકરાય, પાછો આ બોલ છે આની સાથે ટકરાય અને આ આવી રીતે ગતિ કરશે. તો ધ્યાન આપો કે આ બોલે આને બળ લગાડ્યું, એ બોલ આને બળ લગાડે, આ બોલ આને બળ લગાડે, તો અહીંયા જે અહીંથી મેં ઉર્જા આપી ને એ ઉર્જા અહીંયા પહોંચી ગઈ. અહીંથી જે મેં ઉર્જા જે આપી એ ઉર્જા અહીંયા પહોંચી ગઈ. આ બોલ છે એણે આ બોલને ઉર્જા નથી આપી, ખ્યાલ આવ્યો કે નહીં? આને ઉર્જા આપી, ત્યારબાદ આ છે આને ઉર્જા આપે. આવી રીતે અહીંયા આપેલી ઉર્જા એ અહીંયા પહોંચી ગઈ. તો આ છે એ ટૂંકમાં આને દોલન કરાવે, આ છે આને દોલન કરાવે, આ છે આને દોલન કરાવે. આવી રીતે શું થાય તો કે આગળ વધે. તો આ એક પ્રકારનું શું છે, તરંગ જ છે એમ. તો માધ્યમનો જે આ કણ છે ને એ ગતિ નથી કરતો, પણ માધ્યમનો જે આ જે કણ છે એ બાજુનાને દોલન કરાવે, આ છે એની બાજુનાને દોલન કરાવે. એવી રીતે ટૂંકમાં એક અસર આગળ જાય છે અને એને જ આપણે શું કહીએ, તરંગ કહીએ. બીજું ઉદાહરણ આપી દઈએ, દાખલે કે ટ્રેનનો દાખલે કે એન્જિનનો ડબ્બો છે, આ એ દાખલે કે 10 ડબ્બા છે. એન્જિનનો ડબ્બો ધ્રુજારી મારતો હોય તો લાસ્ટ 10મો ડબ્બો ધ્રુજારી મારે. કેમ તો કે એન્જિનનો ડબ્બો છે એ એના બાજુના ડબ્બાને ટૂંકમાં ધ્રુજારી બીજા ડબ્બાને આપે, બીજો છે એ ત્રીજા ડબ્બાને ધ્રુજારી આપે, ત્રીજો છે એ ચોથાને, આવી રીતે 9મો છે એ 10મા ડબ્બાને શું આપે, ધ્રુજારી આપે. તો આ રીતે એક જે ઉર્જા છે એ આ રીતે આગળ વધી, જેને જ આપણે શું કહેશું, તરંગ કહેશું. ડાયરેક્ટ એન્જિનનો ડબ્બો 10મા ડબ્બાને ધ્રુજારી નથી આપતો, એન્જિનનો છે એ બીજાને આપે, બીજો છે એ ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે. આ રીતે એક પ્રકારની ઉર્જા આગળ વધે છે, જેને જ આપણે શું કહીએ છીએ તો કે તરંગ છે. તો તરંગની ટૂંકમાં વ્યાખ્યા આપવી હોય ને તો આ રીતે આપી શકાય. અહીંયા જે તમે ટૂંકમાં બળ લગાડો છો ને એને વિક્ષોભ કહેવાય, જે ટૂંકમાં અડચણ પેદા કરી, વિક્ષોભ એટલે અડચણ. તો માધ્યમમાં વિક્ષોભની ગતિને ધ્યાન આપજો, અહીંયા બળ લગાડ્યું અને અડચણ પેદા કરીને એને વિક્ષોભ કહેવાય. વિક્ષોભ એટલે અડચણ અથવા તો ફેરફાર એમ. જે ફેરફાર તમે કર્યો એ ફેરફાર આગળ વધે છે, અથવા તો વિક્ષોભ શું વધે, આગળ વધે.
માધ્યમમાં વિક્ષોભની ગતિને શું કહેશું આપણે? તરંગ કહે છે. અને તરંગ દ્વારા ઉર્જાનું એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે? તો કે વહન થાય છે. જો તમે જોઈ શકો કે અહીંયા જે ઉર્જા આપી એ અહીંયા ઉર્જા પહોંચી ગઈ. આ રીતે તરંગ દ્વારા આપણે ઉર્જાનું શું કરાવી શકીએ? વહન કરાવી શકીએ. આ ખાસ ધ્યાન આપજો. દાખલે કે આ કોઈ દડો છે. આ દડો છે, તમે દાખલે કે થ્રો કરો, એને ઘા કરો અને દિવાલ સાથે અથડાય, તો આ રીતે દડો છે એ ગતિ ઉર્જાનું શું કરે છે? વહન કરે છે. પણ અહીંયા તમે ધ્યાન આપજો, આ દડો પોતે ટૂંકમાં ગતિ કરી અને અહીંયા ઉર્જા પહોંચાડે છે. અહીંયા એવું નથી થતું. અહીંયા આ રીતે થાય છે. આ ગતિ ઉર્જા આને આપે, આ છે આને આપે, આ છે આને આપે. તો આને આપણે તરંગ કહેશું. ખ્યાલ આવ્યો? આ કોઈ તરંગ નથી. આમાં પણ ઉર્જા પહોંચે જ છે અને આમાં પણ ઉર્જા પહોંચે જ છે. પણ આમાં માધ્યમનો કણ ગતિ કરીને ઉર્જા નથી પહોંચાડતો. આમાં માધ્યમનો કણ એના બાજુના લગાડે, એ એના બાજુના ને એ એના બાજુના ને, આ રીતે ઉર્જા પહોંચે. જેને જ આપણે શું કહીએ? તરંગ. જે આ વિક્ષોભ પેદા થયો એ શું વધે? આગળ વધે. વિક્ષોભ. માધ્યમનો કણ જતો નથી, પણ માધ્યમમાં કણમાં જે વિક્ષોભ પેદા કર્યો, અડચણ પેદા કરી અથવા તો ફેરફાર પેદા કર્યો, એ આગળ વધે છે. અને એને જ આપણે શું કહેશું? તરંગ કહેશું. જ્યારે આને તરંગ ન કહી શકીએ. આમાં પણ ઉર્જાનું વહન જ થાય, પણ માધ્યમનો પોતે કણ જઈ અને દિવાલ સાથે અથડાણો અને ઉર્જા મળી, તો એને કંઈ તરંગ ગતિ કહેવાય નહીં. આપણે બીજું પણ ઘણા ઉદાહરણ લઈએ જેના દ્વારા હજી પણ તમને તરંગની સ્પષ્ટ ખ્યાલ આવશે. દાખલે કે આવી રીતે કોઈ દોરી બાંધી છે. આ બધા આપણે કરી શકીએ ઘરે પણ. આ દોરી છે, આમ આવી રીતે નીચે નમાવીને આમ કરો તમે, તો આ રીતનું તરંગ પેદા થાય. જો આ રીતનું આવી રીતે નીચે નમાવીને આમ કરો તમે, તો આ રીતનું તરંગ શું થાય? ઉત્પન્ન થાય. આ તરંગ છે એને આપણે આજે આવી રીતે તમે આમ કર્યું ને, એને જ આપણે વિક્ષોભ કહેવાય. શું કહેવાય? વિક્ષોભ અથવા તો અડચણ અથવા તો ફેરફાર. જે સમય સાથે શું વધશે? આગળ વધશે ઉર્જા લઈને. હવે આ છે આવી રીતે કરે. હવે આ જે કણ છે ને, જ્યારે તરંગ અહીંયા આવે ને ત્યારે આ કણ નીચે આવશે. ત્યારબાદ આ કણ આવે તો આ કણ નીચે આવે. બરાબર? એટલે થોડાક સમય પછી તમે જુઓ તો આ તરંગ છે અહીંયા પહોંચી ગયું હશે. આ રીતે અહીં પાછળ દોરી સીધી થઈ જાય. ખ્યાલ આવ્યો? એવી રીતે તરંગ આગળ વધે. તો આ જે છે એને જ આપણે શું કહેશું? તરંગ. હવે સતત તમે આમ કરતા રહ્યો તો આ રીતના તરંગ ટૂંકમાં ઉત્પન્ન થાય. સતત તમે આવી રીતે દોરીને આમ કરતા રહ્યો તો એક તરંગ અહીંયા પહોંચ્યું હોય તો અહીંથી તમે બીજું તરંગ પેદા કરી દીધું હોય. બરાબર? આ એ હજી અહીંયા આગળ વધ્યું હોય તો પાછું આ બીજું ઉત્પન્ન તરંગ કરી દીધું હોય. તો આ રીતે સતત તમે ટૂંકમાં તરંગ ઉત્પન્ન કરી શકો. બરાબર? તો આ રીતનું પણ એક અહીંયા તમે જોશો કે આ માધ્યમનું જે કણ છે, દોરી, એ અહીંયા જતું નથી, પણ એ જે એને બાજુનાને ટૂંકમાં ઉપર લઈ જાય, એ છે એની બાજુનાને ઉપર લઈ જાય. આવી રીતે ટૂંકમાં પાછું આ નીચે જાહે. તો આ કોઈ એક સિંગલ કણ લ્યો ને, આ દાખલે કે, તો આવી રીતે શું કરતું હોય? દોલન કરતું હોય. ખ્યાલ આવે તમને? જો માનો કે આ કણનો વિચાર કરો તમે, તો આ કણ છે એ થોડાક સમય પછી એટલું ઉછળશે, ત્યારબાદ એના એટલા સમય પછી આટલું ઉછળશે, ત્યારબાદ એટલા સમય પછી આટલું ઉછળે, ત્યારબાદ આને કારણે શું જાય? પાછું નીચે જાય. પાછું આને કારણે નીચે જાય, આને કારણે પાછું નીચે જાય. આ અહીંયા પહોંચશે, આને પહોંચી જાય. પછી આ આવે ત્યારે એટલું નીચે જાય, આ આવે ત્યારે એટલું નીચે જાય. તો આવી રીતે આ કોઈ કણ એક કોઈ પણ વિચારો ને, તો બધા કણ આ રીતે શું કરતા હોય? દોલન કરતા હોય. તરંગ પાસ થાય તો માધ્યમના બધા કણો શું કરતા હોય? દોલન કરતા હોય. એક છે બીજાને કરાવે, બીજું ત્રીજાને કરાવે. એ રીતે અસર આખી શું વધે? આગળ વધે. બરાબર? તો એનું બીજું ઉદાહરણ પણ તમને આપું, સ્પષ્ટ તમને ખ્યાલ આવશે. દાખલે કે પાણીમાં આ રીતની લહેર આવે છે. આપણે વોટર પાર્કમાં જઈએ તો આ રીતની સેલો આવતી હોય, લહેરો આવતી હોય. આ પાણી છે, ધ્યાન આપજો. તમે અહીંયા દાખલે કે છો તો આ લહેર તમારી પાસે આવશે. દાખલે કે આ લહેર અહીંયા પહોંચી જાય તો તમને પહેલાં ક્યાં લઈ જાય? નીચે લઈ જાય. ત્યારબાદ એટલા નીચે લઈ જાય, ત્યારબાદ તમને પાછા ઉપર લઈ જાય.
ત્યારબાદ તમને પાછા હતા અહીંયા લઈ આવશે, ત્યારબાદ એટલા ઊંચા લઈ જશે, ત્યારબાદ એટલા, ત્યારબાદ પાછા નીચે લઈ જશે. તો આ આખી લહેર પાસ થઈ જાય તો તમારું દોલન આ રીતનું થાય. તમે નીચે જાઓ, પાછા અહીંયા આવશો, એટલા ઉપર જાઓ ને પાછા અહીંયા. તમે ગતિ નથી કરી, તમે તો ત્યાં જ રહ્યા. ખ્યાલ આવ્યો તમને? તો આ ટૂંકમાં આ અનુભવી પણ હશે. કોઈ પણ આવી રીતે સેલ આવતી હોય તો તમે કંઈ સેલ ભેગા આગળ ન જાઓ, તમારું તો માત્ર શું થાય, દોલન જ થાય. તો એ સેમ રીતે આમાં દોરીમાં થાય. દોરીના દરેક કણ આ રીતે શું કરતા હોય, દોલન કરતા હોય. તો એ પણ આપણે સમજી શકીએ. અને તમારું ઉછળવું અને નીચે આવવું એ જ તરંગની ગતિને શું કરતું હોય, આગળ લઈ જતું હોય. ખ્યાલ આવ્યો? એના જડત્વને કારણે. તો તરંગનું કઈ રીતે ગતિ કરે, તો કે એના જડત્વને કારણે જ કરતું હોય. કેમ કે તમે જ્યારે નીચે જતા હોય તો ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય, પાછા ઉપર આવો ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો ટૂંકમાં આ જે તરંગ છે એની પાસે બે પ્રકારની ઉર્જા હોય. આ દાખલે કણ છે તો એના સ્થાનને કારણે એની પાસે સ્થિતિ ઉર્જા હોય. આ બુકમાં નથી પણ હું તમને કહું, પણ અને એના વેગને કારણે શું હશે, એની પાસે ગતિ ઉર્જા. તો તરંગમાં બે પ્રકારની ઉર્જા હોય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. અને કુલ ઉર્જા બરાબર આપણે ખ્યાલ છે, ગતિ ઉર્જા વત્તા શું થાય, સ્થિતિ ઉર્જા. અને એ ઉર્જાને શું હશે, જડત્વ હશે. અને એને જ કારણે એ તરંગ શું જતું હોય, આગળ જતું હોય. ઓકે, તો એ ડિટેલમાં છે, એ તમારે ટૂંકમાં લખવી હોય માહિતી તો તમે લખી શકો. તો ટૂંકમાં આપણે એક બોલનું ઉદાહરણ જોયું, ટ્રેનનું ઉદાહરણ જોયું, ત્યારબાદ એની વ્યાખ્યાઓ આપણે સ્પષ્ટ રીતે સમજ્યા, ત્યારબાદ આપણે દોરીનું ઉદાહરણ જોયું, ત્યારબાદ આપણે સમુદ્રમાં અથવા તો વોટર પાર્કમાં તમે ગયા હોય તો આ પ્રકારની લહેર છે એ તમે અનુભવી હશે, જેમાં પણ ટૂંકમાં એના દ્વારા તમે સમજી શકો કે માધ્યમનો કણ આગળ ન વધે, આ જે વિક્ષોભ છે એ ઉર્જા લઈને શું જતો હોય, આગળ જતો હોય. બરાબર. હવે આપણે નેક્સ્ટ એક ઉદાહરણ લઈએ ધ્વનિનું. આપણે બોલીએ છીએ, ધ્વનિ તરંગો આગળ વધે છે, તો કઈ રીતે એમ? તો જ્યારે આપણે બોલીએ ત્યારે આપણા હોઠના સંપર્કમાં રહેલા જે હવા છે એ હવાના કણો શું કરે, દોલન કરે. એ એને બાજુના કણને દોલન કરાવે, એ એના બાજુનાને કરાવે. આ રીતે છે ધ્વનિ વક્તાથી કઈ તરફ જાય, શ્રોતા તરફ જાય. મારા દાખલે કે હોઠની બાજુમાં જે સંપર્કમાં હવા છે એ હવા ટૂંકમાં તમારા કાનમાં નથી આવતી. બરાબર. હું બોલતો હોય, દાખલે કે તમે સાંભળતા હોય, તો હું જે બોલું, મારા સંપર્કમાં રહેલી જે હવા છે એ હવા તમને, એ જે કણો છે એ તમારા કાનમાં નથી મળતા, પરંતુ જે ટૂંકમાં તમને જે મળે છે કઈ રીતે મળે તરંગ, તો હું જ્યારે બોલતો હોય ત્યારે મારા બોલવાથી ટૂંકમાં શું થાય, અહીંયા વિક્ષોભ પેદા થાય. મારા સંપર્કમાં રહેલી જે હવા છે ને એ ટૂંકમાં એના કણો શું કરે, તો કે એને ઉર્જા મળે, એટલે ટૂંકમાં એને ધક્કો લાગે. એ એના બાજુના ધક્કો મારે, એ એની બાજુના ધક્કો મારે. તો એ રીતે ટૂંકમાં મારાથી તમારી પાસે ટૂંકમાં ધ્વનિ આવે છે. તો આ રીતે ધ્વનિ તરંગો છે એ ટૂંકમાં શું વધે છે, આગળ વધે છે. અને એ રીતે આપણે કાનમાં શું કરી શકીએ, ધ્વનિ ઉર્જા છે એ પરખ કરી શકીએ. આપણે દેખાતું નથી એ પ્રક્રિયા, પરંતુ એ પ્રક્રિયા આ રીતની થતી હોય. બરાબર. અને આપણે એ પણ જોયું છે, જો આ દાખલા આ માઇક છે, તો અત્યારે શું થાય છે, તો કે માઇક છે, આ માઇક એ મારા જે ધ્વનિ તરંગો છે એ માઇક કેમાં રૂપાંતર કરે, એનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરે. ત્યારબાદ એ મારા ફોનમાં જાય. દાખલા કે હું કોઈને કોલ કરું તો એ ફોનમાં જાય. ફોન મારું શું કરે, તો કે EM એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં રૂપાંતર કરે. પછી એ તરંગો ટૂંકમાં સેટેલાઇટ અથવા તો ઓપ્ટિકલ ફાઇબર કેબલ થ્રુ એ બીજાના ફોનમાં મળે, આ રીતે રિસીવ થાય. તમારો ફોન પાછો શું કરે, તો કે એમાં જે રહેલું જે માઇક છે, એમાં જે છે આ જે તરંગો છે એ તરંગોનું કેમાં રૂપાંતર કરે, તો કે વિદ્યુતમાં રૂપાંતર કરે. અહીંયા વિદ્યુતનું તરંગોમાં રૂપાંતર થાય. અહીંથી એને ઉલટી પ્રક્રિયા, તરંગોનું કેમાં રૂપાંતર થાય, વિદ્યુત તરંગોમાં રૂપાંતર થાય, એટલે વિદ્યુત પ્રવાહ બને. અને એ વિદ્યુત પ્રવાહ છે તે એ તમારા ફોનના માઇકમાં મળે, સ્પીકરમાં મળે. તો એ સ્પીકર છે એ શું કરશે, સ્પીકર પાછું ધ્વનિ તરંગોમાં રૂપાંતર કરે. તો આ રીતનો ટૂંકમાં આપણે સંદેશા વ્યવહાર કરીએ છીએ, જેમાં ટૂંકમાં સંપૂર્ણ વસ્તુ તરંગોથી જ થાય છે. તમે જોઈ શકો અહીંયા કે ભાઈ અહીંયા ધ્વનિ તરંગોનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર થાય, પ્રવાહ છે
એને આપણે વિદ્યુત તરંગ પણ બોલી શકીએ, વિદ્યુત પ્રવાહ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ છે એનું કેમાં રૂપાંતર થાય? વિદ્યુત ચુંબકીય તરંગોમાં. જે દાખલા કે એક ટાવરથી ક્યાં જાય? બીજા ટાવરમાં, અને આપણા મોબાઈલમાં એ રીતના આવે. અહીંયા પાછું વિદ્યુત તરંગોનું કેમાં રૂપાંતર, સોરી, વિદ્યુત ચુંબકીય તરંગોનું કેમાં રૂપાંતર થાય? વિદ્યુત તરંગમાં, એટલે વિદ્યુત પ્રવાહ બને. અને એ વિદ્યુત પ્રવાહ આપણે સ્પીકરને આપીએ તો અત્યારે તમે સાંભળી જ રહ્યા છો એનું પ્રવાહનું કેમાં રૂપાંતર થાય છે? અત્યારે ધ્વનિ તરંગોમાં. તો આ રીતના સંપૂર્ણ જે ટૂંકમાં માહિતીનું આદાન પ્રદાન થાય છે આપણે મોબાઈલમાં કરીએ છીએ અલગ અલગ, બરાબર, લેપટોપમાં અને રેડિયો છે દાખલા કે, બરાબર, વોકી ટોકી છે, એ સમગ્રમાં ટૂંકમાં વિદ્યુત તરંગો તરંગોથી જે ટૂંકમાં માહિતી છે એ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. તો આવી રીતે તરંગો છે એ ઉર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરી શકે? વહન કરી શકે, બરાબર. ઓકે. હવે આપણે તરંગનું વર્ગીકરણ જોઈએ. તરંગોનું વર્ગીકરણ માધ્યમના આધારે. તો તરંગનું વર્ગીકરણ છે એ 3 રીતે કરી શકો તમે. એક તો ભાઈ યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગો. ઓકે. તો યાંત્રિક તરંગો એટલે શું? તો કે જે તરંગોને વહન માટે, જે તરંગોના વહન માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડતી હોય તેવા તરંગોને આપણે શું કહેશું? યાંત્રિક તરંગો કહો છો. જે તરંગોને વહન માટે કોની જરૂર પડે? સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડતી હોય. સ્થિતિસ્થાપક માધ્યમ એટલે શું? તો કે એને બળ લગાડો તો એના દાખલા કે આકાર, કદ અથવા તો આકાર, કદ અથવા તો એની લંબાઈમાં શું થાય? ફેરફાર થાય અને પાછું એ મૂળ સ્થિતિમાં આવે. તો એને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. ધ્યાન આપજો. દાખલા કે કોઈ સળિયો છે એને બળ લગાડી અને એની લંબાઈમાં સેજ વધારો કરું અને પાછી મૂળ લંબાઈમાં આવી જાય તો એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. દાખલા કે કોઈ દડો છે એને હું દબાવું તો એના કદ ઘટે, પાછું મૂળ કદમાં આવી જાય તો એ એક પ્રકારનો સ્થિતિસ્થાપકતાનો શું કહેવાય? ગુણધર્મ કહેવાય. દાખલા કે કોઈ આવી રીતે પદાર્થ છે અને બળ લગાડું અને એનો આકાર આમ થઈ જાય આવી રીતના અને પાછું મૂળ સ્થિતિમાં આવી જાય આકાર, તો એમાં શું થયું કહેવાય? તો કે એક પ્રકારનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. તો બળ લગાડતા લંબાઈમાં, કદમાં અથવા તો આકારમાં ફેરફાર થાય અને પાછું મૂળ આકાર અથવા લંબાઈ અથવા તો કદમાં આવી જાય તો એ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. તો જે તરંગોને વહન માટે કેવા માધ્યમની જરૂર પડે? સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે. તો એવા તરંગોને શું કહેશું આપણે? યાંત્રિક તરંગો. તો ઉદાહરણ તરીકે આપણે યાંત્રિક તરંગોનું ઉદાહરણ આપીએ તો ધ્વનિ તરંગો છે એક પ્રકારના કેવા તરંગો છે? યાંત્રિક તરંગો. કેમ કે એમાં સ્થિતિસ્થાપક માધ્યમ તરીકે કોણ છે? હવા છે. ત્યારબાદ પાણીમાં તરંગો. પાણીમાં તમે દાખલા કે કોઈ પથ્થર નાખો તો વમળ રચાય અને એ વમળ સમય સાથે શું વધે? આગળ વધે. સતત તમે દાખલા કે પથ્થર નાખતા જ રહ્યો તો સતત વમળ આ રીતે બનતા જાય અને એ શું વધે? આગળ વધે. જેમાં ટૂંકમાં એ પાણી છે એ સ્થિતિસ્થાપક છે, એને કારણે એ તરંગો આગળ વધે છે. તો પાણીમાં જે તરંગો પેદા થાય એ. ત્યારબાદ દોરીમાં તરંગો. દોરી છે એક પ્રકારનું કેવું માધ્યમ છે? સ્થિતિસ્થાપક માધ્યમ છે. ત્યારબાદ પૃથ્વીમાં જે ધરતીકંપ થાય એ ધરતીકંપના તરંગો. આ બધા જે તરંગો છે એ કેવા છે? તો કે યાંત્રિક તરંગો છે, જેમાં એને આગળ વધવા માટે માધ્યમની શું પડે? જરૂર પડે. આમાં હવાના માધ્યમની જરૂર પડે, આમાં પાણીની જરૂર પડે, દોરીમાં છે તો દોરીની જરૂર પડે અને ધરતીકંપ છે તો એમાં પૃથ્વી, જમીન છે એ એક પ્રકારનું સ્થિતિસ્થાપક માધ્યમ તરીકે વર્તે છે. ઓકે. તો ઇન શોર્ટ યાંત્રિક તરંગો છે એને આગળ વધવા માટે કોની જરૂર પડે? સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે અને એના ટૂંકમાં શું થઈ ગયા? ઉદાહરણ.
હવે બિન યાંત્રિક તરંગો એટલે શું? તો કે જે તરંગોના વહન માટે માધ્યમની જરૂર પડતી ના હોય તેવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહે છે. ટૂંકમાં આ તરંગોને આગળ વધવા માટે કોઈ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે એક્સરે છે, ટૂંકમાં વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય અને એ ટૂંકમાં સમય સાથે ટૂંકમાં એના સદીશો છે એ દોલન કરતા હોય. એમાં એને ટૂંકમાં આગળ વધવા માટે કોઈ પ્રકારના માધ્યમની જરૂર પડે નહીં. એ શૂન્ય અવકાશમાંથી પણ શું થઈએ? પાસ થઈએ. આપણે ખ્યાલ છે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ એક પ્રકારનો વિદ્યુત ચુંબકીય તરંગ જ છે અને શૂન્ય અવકાશ સૂર્યમાંથી છે અહીંયા પહોંચે છે અને આપણે વાતાવરણ તો અમુક કિલોમીટર સુધી છે, 60 કિલોમીટર 70 કિલોમીટર સુધી. ત્યારબાદ કોઈ પ્રકારનું આપણે વાતાવરણ છે નહીં. તો પણ સૂર્યપ્રકાશ છે એ ટૂંકમાં સૂર્યથી લઈ અને પૃથ્વી સુધી પહોંચે. તો વિદ્યુત ચુંબકીય તરંગો છે ને, વિદ્યુત ચુંબકીય તરંગોમાં પ્રકાશ પણ આવી જાય, દ્રશ્ય પ્રકાશ. આપણે ગેમા રે છે, ત્યારબાદ એક્સરે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, દ્રશ્ય પ્રકાશ, ત્યારબાદ માઇક્રોવેવ, રેડિયો વેવ, ઇન્ફ્રારેડ, આ બધા જે છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. બરાબર? સૌથી ઉપર છે ને ગેમા રે આવે, એની આવૃત્તિ સૌથી વધારે હોય. ત્યારબાદ એક્સરે આવે, એની આવૃત્તિ એનાથી નીચી. ત્યારબાદ યુવી રે એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો. ત્યારબાદ આપણે જે જોઈએ છે ને એ દ્રશ્ય પ્રકાશ, જેને આપણે જોઈ શકીએ, આ કોઈને આપણે જોઈ શકતા નથી. ત્યારબાદ ટૂંકમાં દ્રશ્ય પ્રકાશ. પછી શું આવે? ઇન્ફ્રારેડ એટલે કે પારક્ત કિરણો, આને આપણે પારજાંબલી કિરણો કહીએ. યુવી રે એટલે અલ્ટ્રાવાયોલેટ રે, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? પારજાંબલી કિરણો. આ ઇન્ફ્રારેડ એટલે કે પારક્ત કિરણો. ત્યારબાદ એનાથી નીચે આવૃત્તિ છે એને આપણે માઇક્રોવેવ કહીએ, જેને આપણે મોબાઈલના કોમ્યુનિકેશન માટે યુઝ કરીએ. માઇક્રોવેવ આપણે સગડી પણ આવે છે, તમને ખબર હોય તો, માઇક્રો ઓવન, એમાં પણ માઇક્રોવેવ યુઝ થાય. ત્યારબાદ શું આવે છે? રેડિયો વેવ. આપણે રેડિયો જે ચલાવી છે એ રેડિયો વેવ ચલાવીએ, ઓકી ટોકી છે. તો આ જે ટૂંકમાં વર્ણપટ બને ને એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ બોલાય. આ બધા જે તરંગો છે ને એ શું છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો છે અને આને વધવા માટે, આગળ વધવા માટે કોઈ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદીશો દોલન કરતા હોય અને એને કોઈ માધ્યમની જરૂર પડે નહીં. એટલે તો કાચમાંથી પાસ થઈ જાય. બરાબર? ટૂંકમાં અલગ અલગ ધાતુની પટ્ટીઓમાંથી પણ એ પાસ થઈ જાય. એક્સરે છે, ગેમા રે છે. તો બરાબર. અને એનો વેગ પણ આપણે ખબર છે કે 3 × 10⁻⁰ હોય, 8 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયા બિન યાંત્રિક તરંગો. હવે જે દ્રવ્ય તરંગો છે તો પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, આ ન્યુટ્રોન છે, આવા ટૂંકમાં એકદમ સૂક્ષ્મ દળો હોય, એને એકદમ નાના દળ હોય. તો આ દળો છે એ કોના તરીકે વર્તે? એક કણ હોવા છતાં પણ તરંગ તરીકે વર્તે. પછી આલ્ફા કણ છે. આવા જે નાના નાના કણો છે ને એ કણ હોવા છતાં પણ કોના તરીકે વર્તે? તરંગ તરીકે વર્તી શકે એમ. અને એવા તરંગોને આપણે શું કહેશું? દ્રવ્ય તરંગો. અને આપણે ખબર છે કે ઇલેક્ટ્રોન જે માઇક્રોસ્કોપ છે એમાં ઇલેક્ટ્રોન એક કણ છે એટલે કે દ્રવ્ય છે અને એ કોના તરીકે વર્તે છે? તરંગ તરીકે વર્તે છે. અને આપણે એનાથી આપણે ઘણા બધા ટૂંકમાં અણુની સાઇઝ આપણે શું કરી શક્યા? એનાથી માપી શક્યા. તો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આલ્ફા કણ એક દ્રવ્યો છતાં પણ એ અમુક કન્ડિશનમાં કોના તરીકે વર્તી શકે? તરંગ તરીકે વર્તી શકે. અને એવા તરંગને આપણે શું કહેશું? દ્રવ્ય તરંગ. અને એનો અભ્યાસ છે આપણે 12મા ધોરણમાં કરશું. બરાબર? ઓકે. તો આ થઈ ગયું તરંગોનું વર્ગીકરણ માધ્યમના આધારે 3 પ્રકારે: યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગો. હવે એનું વર્ગીકરણ છે એ માધ્યમમાં કણોના દોલનના આધારે પણ કરી શકાય. તરંગનું વર્ગીકરણ હવે માધ્યમમાં કણોના દોલનને આધારે
તો એ વર્ગીકરણ આપણે જોઈએ હવે. તો માધ્યમમાં જે કણોના દોલન થાય એના આધારે એનું બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય, સંગત તરંગો અને લંબગત તરંગો. તો એના આધારે એનું બે પ્રકાર વર્ગીકરણ થાય, સંગત તરંગો અને બીજું લંબગત તરંગો. તો સંગત તરંગો એટલે શું? તો કે માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની ગતિને, માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશામાં થતા હોય તો આવા તરંગોને સંગત તરંગો કહે છે. માધ્યમના જે કણો છે એ એના દોલનો એ તરંગ પ્રસરણની શું થતા હોય, દિશામાં અથવા તો તરંગ પ્રસરણની સમાંતર થતા હોય. તો આવા તરંગોને આપણે શું કહેશું? સંગત તરંગો. ઉદાહરણ તરીકે આપણે ધ્વનિ તરંગો છે, સ્પ્રિંગમાં તરંગો હોય, પછી આપણે પિસ્ટનમાં જે આપણે તરંગ પેદા કરશું, હવા ભરેલું પિસ્ટન, હવા ભરેલું સિલિન્ડર છે, એમાં પિસ્ટનને આપણે ધક્કો મારશું તો એ પ્રકારનું તરંગ પેદા થાય. એ પણ કેવું હશે? સંગત તરંગ. તો પિસ્ટનને કારણે હવામાં તરંગ, એ જોશું આપણે, ઉદાહરણ આપે એટલે ખ્યાલ આવશે. તો આ ઉપરાંત આપણે ધરતીકંપના તરંગો છે એમાં લંબગત ને સંગત બંને હોય એટલે ઉદાહરણ નથી આપતા, તો એટલા ઇનફ છે. ધ્વનિ તરંગો છે એક પ્રકારના કયા તરંગો છે? સંગત તરંગો. કેવી રીતે? ધ્યાન આપો. તો આ હવા છે, ધ્યાન આપજો. આવું છે હવા. હવે હું જ્યારે અહીંથી બોલતો હોય એટલે મારા ઓઠ ટૂંકમાં ફફડાવું અહીંયા, તો હું જ્યારે બોલું ત્યારે આ જે હવા છે ને એના જે કણો છે એને શું લાગે? બળ લાગે. એ બળ લાગે એટલે એક પ્રકારનું અહીંયા સંઘનન પેદા થાય. ટૂંકમાં આ જે કણો છે એકદમ નજીક આવે. હવે આ જે કણો છે ને એને બાજુનાને શું કરાવે? દોલન કરાવે આ રીતે. એટલે અહીંયા રહેલા કણો છે ને અહીંયા ભેગા થઈ જાય. ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા જે પેદા થાય ને એ વિઘનન પેદા થાય. પાછું અહીંયા શું થાય? સંઘનન. ભેગા થાય એટલે સંઘનન. હવે આ જે કણો છે ને એ પાછા ટૂંકમાં બાજુના કણને દોલન કરાવે એટલે અહીંયા ભેગા થાય. ટૂંકમાં અહીંયા જે રહેલી હવા હોય ને, બરાબર, એ હવાના કણો અહીંયા ભેગા થઈ જાય. તો અહીંયા ટૂંકમાં છૂટા પડે એટલે વિઘનન કહેવાય, અને અહીંયા ભેગા થાય એટલે શું કહેવાય? સંઘનન. તો ધ્યાન આપજો, તરંગ પણ આ રીતે આગળ વધે છે. તરંગ પણ એ જ રીતે આગળ વધ્યું અને માધ્યમના જે કણોના દોલન છે ને એ પણ એ જ દિશામાં થાય. તો બેયની દિશા કેવી છે? સેમ છે. તો આવા તરંગોને આપણે શું કહેશું? સંગત તરંગો. કે જેમાં ભાઈ માધ્યમના કણોના દોલન એ આમ થતા હોય, ખ્યાલ આવ્યો? હવાના. અને તરંગ પણ એ જ દિશામાં આગળ જાય છે. માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશામાં જ હોય. તરંગ પણ એ જ તરફ જાય અને માધ્યમના કણો પણ આમ દોલન કરતા હોય. તો આવા તરંગોને આપણે શું કહેશું? સંગત તરંગ. હજી જો આપણે એક બીજું ઉદાહરણ આપીએ, આ ધ્વનિ તરંગો છે એનું આપણે ઉદાહરણ આપ્યું. ધ્યાન આપજો, જ્યાં બોલીએ ત્યાં પહેલાં સંઘનન થાય. આ જે કણો છે એ બાજુનાને ટૂંકમાં જે રહેલા જે કણો છે હવાના એને બળ લગાડે એટલે ત્યાં કણો ભેગા થાય ત્યારે આ નાશ થઈ ગયો. જ્યાં છૂટા પડ્યા અહીંયા વિઘનન કહેવાય. જ્યાં કણો ભેગા થઈ જાય સંઘનન. પાછું આ કણો છે એ બાજુના લગાડે
એટલે અહીંયા હવા ભેગી થઈ જાય, ખ્યાલ આવ્યો તમને? કણો. ને અહીંયા હવા અહીં રહેલી હવા અહીંયા પહોંચી જાય એટલે અહીંયા શું થઈ જાય? વિઘનન, અહીંયા સંઘનન. જ્યારે આ થયું હોય ને ત્યારે આ નાબૂદ થઈ જાય. તો આ રીતના એક પ્રકારનો વિક્ષોભ શું વધે? આગળ વધે. અને એ રીતના તરંગ આગળ વધતું હોય તો આપણે આગળ પણ જોઈ લીધું. હજી આપણે સંગત તરંગનું બીજું ઉદાહરણ આપીએ. દાખલા કે આવી રીતે સ્પ્રિંગ છે શ્રેણીમાં જોડેલી છે. નાના છોકરાઓ રમકડા માટે પણ આવી સ્પ્રિંગ તમને ખબર હોય તો મળતી હોય છે. અને આપણે એમાં એક અલગ અલગ પ્રકારની ગેમિંગ કરતા હોય, કલરવાળી તમે જોઈ હોય તો. હવે દાખલા કે તમે અહીંથી સ્પ્રિંગને છે આમ પુશ કરી અને ખેંચી લ્યો તો આવી રીતે શું થઈ જાય? એટલામાં સ્પ્રિંગ ભેગી થઈ જાય, જે સમય સાથે ટૂંકમાં અહીંયા આગળ વધે. ત્યારબાદ સમય સાથે જોઉં તો અહીંયા પહોંચી ગયું, એ જે સંકોચન થયું હોય ને સ્પ્રિંગમાં આ રીતે, એ સમય સાથે અહીંયા પહોંચી જાય. તો જો દોલન પણ આમ થાય છે અને તરંગ પણ એ તરફ ગતિ કરે છે. તો બેની દિશા એક જ છે. દોલન પણ આમ થયું, ખ્યાલ આવ્યો? તમે જો અહીંથી પુશ કરી અને આમ કર્યું ને એટલે એક પ્રકારનું દોલન થયું ને. અને એ દોલનને કારણે જે વિક્ષોભ ઉત્પન્ન થયો, એની પાસે ઉર્જા છે વિક્ષોભ પાસે, અને એ ધીરે ધીરે શું જાય છે? આ રીતે આગળ જાય છે. અને આ સંકોચન છે ટૂંકમાં, એ સંકોચન અહીંયા પહોંચી જાય, ત્યારબાદ અહીંયા પહોંચી જાય. અહીંયા પહોંચી જાય ત્યારે આ સ્પ્રિંગ સીધી થઈ જાય, ખ્યાલ આવ્યો તમને? સંકોચન અહીંયા પહોંચી જાય, ત્યારબાદ આ સંકોચન અહીંયા પહોંચી ગયું તો અહીંયા સ્પ્રિંગ હતી એવી થઈ જાય. તો આ રીતનો એક વિક્ષોભ છે જે સમય સાથે શું વધે? આગળ વધે. અને વિક્ષોભના દોલન અને તરંગની દિશા બેની એક જ દિશા છે. એટલે આમાં જે આ તરંગ પેદા થયું એ કેવું થયું? તો કે સંગત તરંગ. ઓકે, ત્યારબાદ મેં કીધું એમ પિસ્ટનનું એક ઉદાહરણ આપી દઉં. દાખલે કે એક સિલિન્ડર છે આ રીતે નળાકાર સ્વરૂપમાં, એમાં હવા ભરી છે આ રીતે. આ સિલિન્ડર છે, ધ્યાન આપજો, નળાકાર, એમાં હવા ભરી છે. અને અહીંયા આવી રીતે એક પિસ્ટન છે, ધ્યાન આપજો. આ પિસ્ટન. હવે એને આ રીતે ધક્કો મારી અને ઉપર લઈ લ્યો તો ધક્કો મારશો એટલે એટલામાં હવા શું થઈ જાય? એકદમ નજીક આવી જાય. અને એ હવા છે એ ધીરે ધીરે ટૂંકમાં હવાનું સંકોચન થાય, એ એની બાજુના હવાને સંકોચન કરાવે. એટલે અહીંયા સંકોચન આવી જાય હવાનું, ત્યારબાદ અહીંયાથી છૂટી પડી જાય. ત્યારબાદ આ સંકોચન થયેલી હવા છે એ બાજુનાની હવાને ટૂંકમાં બળ લગાડે અને અહીંયા હવાનું સંકોચન થાય, અહીંયા ટૂંકમાં હતી એવી થઈ જાય. તો એ રીતે આ રીતે જો તો હવાના જે માધ્યમના કણો દોલન કરતા હોય આ રીતના કરતા હોય, અને આ જે તરંગ થાય એ પણ એની દિશા એ જ છે. તો બેની દિશા કેવી છે? સેમ છે. તો આવી રીતે હવાને કમ્પ્રેસ કરીએ આપણે પિસ્ટન દ્વારા, અને જે તરંગ પેદા થયું આમાં, તો એ તરંગ કયું છે? સંગત તરંગ. તો આવી રીતે ધ્વનિ તરંગો આપણે જોઈ ગયા, સ્પ્રિંગમાં જે જોઈ ગયા, અને પિસ્ટનમાં. આ ત્રણ ઉદાહરણો છે એમાં આપણે આરામથી સમજ્યા કે માધ્યમના કણોના દોલનો એ તરંગ પ્રસરણની દિશામાં થતા હોય. તો આવા તરંગને આપણે શું કહેશું? તો કે સંગત તરંગો. ઓકે, હવે લંબગત તરંગો જોઈએ આપણે. તો એની પહેલા વ્યાખ્યા લખીએ આપણે કે ભાઈ માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબરૂપે થતા હોય તો આવા તરંગોને શું કહેશું આપણે? લંબગત તરંગો કહે છે. ઉદાહરણ તરીકે ટૂંકમાં ધ્યાન આપજો, તરંગ પ્રસરણ આમ થતું હોય અને માધ્યમના કણો એને લંબરૂપે શું કરતા હોય? આ રીતે દોલન કરતા હોય. તરંગ આમ જાય છે અને દોલન આમ થતા હોય. જો માધ્યમના કણોના દોલનો, આ જે માધ્યમનું કોઈ કણ વિચારી લો, એના દોલનો એ તરંગ પ્રસરણની દિશાને શું થતા હોય? લંબરૂપે. તો આવા તરંગોને શું કહેશું આપણે? તો કે લંબગત તરંગો. આરામથી આપણે એના ઉદાહરણ આપણે લઈએ અને સમજીએ. દોરીમાં જે તરંગો ઉત્પન્ન થાય એ પાણીની સપાટી ઉપર તરંગો, પાણીની અંદર નહીં હો, પાણીની સપાટી ઉપર. તો
તો આ બંને જે તરંગો છે એ કેવા તરંગો છે? લંબગત તરંગો. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ ત્રણેય છે એ કેવા તરંગો છે? તો કે લંબગત તરંગો. આપણે એનું ઉદાહરણ આપીએ હવે. દાખલા કે આ દોરી છે, એમાં આવી રીતે હું તરંગ પેદા કરું, આવી રીતે આમ કરીને આમ કરી દો તો આ રીતનું તરંગ પેદા કરી શકો. ખાલી આમ કરી દો તો આ રીતના પણ એક પ્રકારનું તરંગ પેદા થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તમારે જેવું તરંગ પેદા કરવું એ કરી શકો. તમે નીચે દોરી આમ કરી અને આમ કરો તો આ રીતનું તરંગ પેદા થાય. સોરી, આ રીતનું. આમ દોરીને સેજ નીચે કરીને આમ કરો તો આવું તરંગ પેદા થાય. ખાલી આમ કરો તો આ પ્રકારનું તરંગ પેદા થાય, જેને સ્પંદ પણ બોલાય. તો તરંગ છે એ આ રીતે આગળ વધે છે. પણ માધ્યમનું જે કણ છે ને એનું દોલન આ રીતનું થાય. જોજો, આ છે એ અહીંયા પહોંચશે ત્યારે એટલું ઉપડશે, ત્યારબાદ અહીંયા પહોંચે ત્યારે આટલું ઉપડે, અહીંયા પહોંચે ત્યારે આટલું ઉપડે, અહીંયાથી અહીંયા જાય ને પાછું અહીં નીચે પડે. તો દોલન છે આમ થાય. ખ્યાલ આવ્યો તમને? અને તરંગ આમ જાય છે. તો દોલન છે એ તરંગ પ્રસરણની દિશાને શું છે? લંબ છે. જો, અને આવું તરંગ આવતું હોય તો આ રીતના દોલન થાય એનું. બરાબર? તો માધ્યમના કણોના દોલન છે એ તરંગ પ્રસરણની દિશાને શું થતા હોય? લંબ થતા હોય. તો આવા તરંગને ટૂંકમાં આપણે લંબગત તરંગો, એમાં દોરીનું ઉદાહરણ દ્વારા સમજ્યા આપણે. પાણીની સપાટી ઉપર પણ જોઈ ગયા હતા કે ભાઈ આ પાણી છે, એની સપાટી ઉપર દાખલા કે આવી સેલ આવે તો આ એક પ્રકારનું કેવું તરંગ છે? તો કે આ સેલ તમારી પાસે આવે, મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે તમે નીચે જશો, પાછા ઉપર જાઓ, પાછા અહીંયા આવશો, તો તમારું દોલન, તમે એક માધ્યમનું કોણ લઈ શકો, તમને તમારું દોલન આ રીતે થાય. તરંગ આમ જાય છે તો બંનેની દિશા પરસ્પર કેવી થઈ? લંબ થઈ. તો આવા તરંગને શું કહેવાય? લંબગત તરંગો. ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પણ કેવા તરંગો છે? લંબગત તરંગો છે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એના દોલનો છે એ તરંગ પ્રસરણની દિશાને શું થતા હોય? લંબ થતા હોય. ઓકે, તો હવે એના ઉપર થોડાક હજી ડિટેલમાં આગળ જઈએ. કે ભાઈ સંગત તરંગો છે ને, આ તરંગો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં ઉત્પન્ન કરી શકાય. ટૂંકમાં સંગત તરંગો છે એ ઘન પદાર્થમાં પણ પેદા થઈ શકે, પ્રવાહીમાં પણ થઈ શકે અને વાયુમાં પણ થઈ શકે. કારણ કે સંગત તરંગો છે એક પ્રકારની દાબીય વિકૃતિ, દાબીય વિકૃતિને કારણે થાય. દાબીય વિકૃતિ, વિકૃતિ એટલે ફેરફાર. દાબીય એટલે ટૂંકમાં દાખલા કે તમે દબાવો તો એની લંબાઈ અથવા તો એનું કદ ઘટે, પાછું મૂળ સ્થિતિમાં આવી જાય. તો એને કારણે આ તરંગો ટૂંકમાં આગળ જતા હોય. મેં તમને ઉદાહરણ આપ્યું, દાખલા કે કોઈ સળીઓ છે એની તમે લંબાઈ ઘટાડો તો મૂળ સ્થિતિમાં આવી જાય, તમે લંબાઈ એની વધારો તો પણ મૂળ સ્થિતિમાં આવી જાય. તો એક પ્રકારની દાબીય વિકૃતિ પેદા કરી કહેવાય. વિકૃતિ એટલે ફેરફાર. વિકૃતિ એટલે શું થાય? ફેરફાર. ફેરફાર એટલે કેવો? કારણ કે લંબાઈમાં ફેરફાર કરી શકો, કદમાં કરી શકો. બરાબર? તો લંબાઈ એટલે પ્રતાન વિકૃતિ બોલે, આગળ જોશું. અને કદ વિકૃતિ બોલાય. તો દાબીય વિકૃતિ છે ને એ ઘનમાં પણ પેદા થઈ શકે, પ્રવાહીમાં પણ થઈ શકે અને વાયુમાં પણ થઈ શકે. એટલે સંગત તરંગો છે એ ટૂંકમાં ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં થાય. ઘનમાં આપણે જોયું જ છે. બરાબર? ઘનમાં આ રીતે જાઓ, દાખલે કે આ કોઈ સળિયો છે તો સળિયામાં શું હોય? આવી રીતે એના લેટીસ બિંદુ ઉપર શું ગોઠવાયેલા હોય? પરમાણુ ગોઠવાયેલા હોય. દાખલે કે તમે અહીંથી એને ઠપકારો તો આ છે આને બળ લગાડે, આ છે આને બળ લગાડે, તો તરંગ એમ જ જાય છે, દોલન એમ જ થાય છે. તો આ રીતે ધ્વનિ તરંગો ઘનમાં આગળ વધી શકે. પ્રવાહીમાં તો કે પ્રવાહીમાં પણ એ જ રીતે તમે વિચારી શકો, પાણીના અણુ વિચારી અને એ રીતના આ રીતના આગળ ટૂંકમાં વાઇબ્રેશન છે એ આગળ વધે. તો પ્રવાહીમાં પણ સંગત તરંગો પેદા થાય. અને વાયુમાં તો જોયું આપણે, ધ્વનિ તરંગો છે એ ટૂંકમાં વાયુમાં એક પ્રકારના સંગત તરંગ જ કહી શકો.
તો ટૂંકમાં સંગત તરંગો છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં ટૂંકમાં થઈ શકે, બરાબર. ઇવન ઘનમાં એનો વેગ વધારે હોય, પ્રવાહીમાં એના કરતાં ઓછો હોય અને વાયુમાં એના કરતાં ઓછો હોય. કે ઘનમાં શું હોય તો કે જે આ માધ્યમના કણો એકદમ વધારે નજીક હોય, બરાબર. પ્રવાહીમાં એનાથી દૂર હોય અને વાયુમાં એનાથી દૂર હોય. એટલે ઘનમાં સંગત તરંગોનો વેગ વધારે હોય, બરાબર. આગળ દાખલા કે બોર્ડમાં મારું, દાખલા કે તમે વાં કાન રાખો તો ઘનમાં જ એક પ્રકારનું તરંગ પેદા થયું, ખ્યાલ આવ્યો કે નહીં? દાખલા કે આ સળિયો છે, અહીંયા તમે આમ ઠપકાર્યું તો અહીંયા તમે કાનથી સાંભળો તો એ તમને સંભળાય. તો એક પ્રકારનું સંગત તરંગ કેમાં આગળ વધ્યું? ઘનમાં. એવી રીતે પ્રવાહીમાં પણ વિચારી શકો અને વાયુમાં પણ આપણે અત્યારે જે બોલીએ છીએ ધ્વનિ તરંગો, એ તો હવામાં એટલે કે વાયુમાં જ છે. તો આવી રીતે સંગત તરંગો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં થાય. ઘનમાં એનો વેગ વધારે હોય, પ્રવાહીમાં એના કરતાં ઓછો અને વાયુમાં એના કરતાં ઓછો. ઓકે. લંબગત તરંગો છે એ માત્ર ઘન પદાર્થ અને પ્રવાહીની સપાટી ઉપર ઉત્પન્ન કરી શકાય. લંબગત તરંગો છે એ પ્રવાહીની અંદર ન કરી શકાય, પ્રવાહીની સપાટી ઉપર થાય. અને વાયુમાં ટૂંકમાં લંબગત તરંગો કોઈ પેદા થાય નહીં. એમ કે જે લંબગત તરંગો છે ને એ આકાર વિકૃતિ એને કારણે ઉત્પન્ન થાય અને આકાર વિકૃતિ માત્ર ઘનમાં જ પેદા કરી શકાય. આકાર વિકૃતિ એટલે મેં તમને કીધું હતું કે ભાઈ આવો કોઈ આકાર છે, એને બળ લગાડ્યો તો દાખલા કે આવો આકાર થઈ ગયો આમ, અને પાછો હતો એ સ્થિતિમાં આવી જાય. જ્યારે તરંગ પાસ થાય ત્યારે અહીંથી આમ થાય ને પાછું આમ થઈ જાય. તો એક પ્રકારની આકાર વિકૃતિ પેદા થઈ કહેવાય એમાં. તો આકાર વિકૃતિ માત્ર ઘનમાં જ પેદા થાય, પ્રવાહી અથવા તો વાયુમાં આકાર વિકૃતિ પેદા થઈ શકે નહીં. પ્રવાહીની સપાટી ઉપર થઈ શકે, કેમ કે પ્રવાહીની સપાટી એક પ્રકારનું શું લાગતું હોય તો કે પૃષ્ઠ તાણ બળ લાગતું હોય. તો લંબગત તરંગો છે એ માત્ર ઘન પદાર્થ અને પ્રવાહીની સપાટી ઉપર પેદા થઈ શકે. પ્રવાહીની અંદર જે પેદા થાય એ સંગત તરંગો હોય, બરાબર. તો એ શા માટે એવું? તો કે લંબગત તરંગો છે એ આકાર વિકૃતિને કારણે ઉત્પન્ન થતા હોય અને આકાર વિકૃતિ છે એ માત્ર ઘન પદાર્થ અને પ્રવાહીની સપાટી ઉપર જ થાય. તો આ રીતે લંબગત તરંગો છે એ બેમાં આગળ વધે. હવે ધરતીકંપના તરંગો છે ને, ધરતીકંપના તરંગો ધ્યાન આપજો, એ પૃથ્વીમાં આગળ વધે. અને પૃથ્વી એક ઘન છે, તો ઘનમાં સંગત તરંગો પણ ઉત્પન્ન થાય અને લંબગત તરંગો પણ થઈ શકે. ઘનમાં ટૂંકમાં સંગત તરંગો પણ ઉત્પન્ન થાય અને લંબગત તરંગો પણ ઉત્પન્ન થાય. તો ધરતીકંપમાં બે પ્રકારના તરંગ હોય, એસ તરંગ અને પી તરંગ. આ એસ તરંગ છે ને એ લંબગત તરંગ છે અને પી તરંગ છે ને એ સંગત તરંગ છે. અને ટૂંકમાં આ બંને પ્રકારના તરંગો પણ ઉત્પન્ન થઈ શકે. તો ધરતીકંપમાં આ બંને પ્રકારના તરંગો પેદા થતા હોય અને એનો વેગ પણ અલગ અલગ હોઈ શકે. વેગ પણ કેવો હોય? અલગ અલગ હોઈ શકે. આપણે ધરતીકંપના તરંગોની વાત કરીએ તો સંગત તરંગનો જે વેગ છે એ વધારે હોય, લંબગત તરંગનો વેગ ઓછો હોય. જ્યાં પણ ધરતીકંપ થયો હોય તો પહેલાં તમારી પાસે કોણ પહોંચી જાય? પી તરંગ પહોંચી જાય, સંગત તરંગ, કેમ કે એનો વેગ વધારે હોય. જ્યારે લંબગત તરંગ છે એ તમારી પાસે મોડું પહોંચે. તો એક જ માધ્યમમાં જો બે તરંગ પેદા થતા હોય તો બંને તરંગોનો વેગ કેવો હોઈ શકે? અલગ અલગ પણ હોઈ શકે. દાખલા કે પાણીની જ વાત કરો તો પાણીમાં દાખલા કે કોઈ તરંગ પેદા કરો ને તો એ બે પ્રકારના તરંગ હોય. એમાં પાણીની સપાટી ઉપર સંગત તરંગ પણ પેદા થઈ શકે અને લંબગત તરંગ પણ થાય. મેં તમને કીધું ને કે પૃષ્ઠ તાણને કારણે કયું પેદા થાય? તો કે લંબગત તરંગ, લંબગત તરંગ પેદા થાય અને બાકી ક્યું પેદા થાય? સંગત તરંગ, બરાબર. પૃષ્ઠ તાણને કારણે ટૂંકમાં એમાં ગુરુત્વાકર્ષણ બળ પણ ભાગ ભજવે, જે પાણીના કણને ઉપર લઈ જાય અને નીચે લઈ જાય. તો ગુરુત્વાકર્ષણ બળ અથવા તો પૃષ્ઠ તાણને કારણે એક પ્રકારનું ક્યું તરંગ પેદા થાય? તો કે લંબગત તરંગ પેદા થાય, બરાબર.
અને પાણીમાં જે અણુ અણુ વચ્ચે બળ લાગતું હોય એને કારણે કયું પેદા થાય તો કે સંગત તરંગ. તો આ રીતે પ્રવાહીમાં પણ બંને તરંગો ઉત્પન્ન થઈ શકે, બરાબર, સંગત અને લંબગત. ઓકે, અને એનો વેગ કેવો હોઈ શકે, અલગ અલગ હોઈ શકે, જે ટૂંકમાં બુકમાં ડિટેલ આપેલી છે તો એ આપણે આપી દીધી, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે તરંગો વિશેનો બેઝિક અભ્યાસ કર્યો કે ભાઈ માધ્યમમાં વિક્ષોભની ગતિ એટલે એક પ્રકારની અડચણ અથવા તો ફેરફાર થાય, આગળ વધે તો માધ્યમમાં વિક્ષોભની ગતિને આપણે શું કહેશું, તરંગ કહેશું. તરંગ દ્વારા ઉર્જાનું એક સ્થળેથી બીજા સ્થળે શું થાય, વહન કરી શકાય. એના માટે અલગ અલગ પ્રકારના આપણે ઉદાહરણ આપ્યા, જેમાં બોલનું ઉદાહરણ જોયું, ટ્રેનનું જોયું, ત્યારબાદ દોરીનું જોયું, પાણીમાં દાખલે કે તમે પથ્થર નાખતા જ જાઓ તો વમણ પેદા થતા જ જાય એ ઉદાહરણ જોયા, બરાબર. તો અલગ અલગ આપણે ઉદાહરણ શીખા. ધ્વનિ તરંગોનું ઉદાહરણ આપ્યું, બરાબર. ત્યારબાદ આપણે તરંગોનું વર્ગીકરણ કર્યું, અને તરંગનું વર્ગીકરણ છે માધ્યમના આધારે ત્રણ પ્રકાર થાય, યાંત્રિક તરંગો, બિનયાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગો. એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ એનું વર્ગીકરણ છે તે માધ્યમમાં કણોના દોલનના આધારે બે પ્રકાર થાય, સંગત તરંગો અને લંબગત તરંગો. એનો પણ આપણે ડિટેલમાં શું કર્યો, અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે તરંગ સાથે સંકળાયેલી જે ભૌતિક રાશિઓ છે એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.